આગળના વિડીયોમાં ચેપ્ટર 3માં આપણે સ્વાધ્યાય 3.2 વિશે વાત કરી હતી। આજનો આપણો ટોપિક છે 3.4 સંખ્યાની વિભાજ્યતાની ચાવીઓ। એટલે કે એવી સંખ્યાઓ કે કોઈ દાખલા તરીકે સંખ્યા આપણને આપી હોય 38, તો આપણે એ જોવાનું કે 38ને કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય। જે 38ને જે સંખ્યાઓ વડે આપણે નિશેષ ભાગી શકીએ તે સંખ્યાઓને આપણે વિભાજ્યતાની ચાવીઓ તરીકે ઓળખીશું। તો આપણને આપ્યું છે કે 38ને કઈ સંખ્યા વડે ભાગી શકાય, અથવા તો 38ને એવી કઈ સંખ્યા વડે ભાગાકાર કરીએ કે જેથી શેષમાં આપણને શૂન્ય મળે। તો ઉદાહરણ તરીકે લઈએ આપણે 2 વડે, 4 વડે કે 5 વડે। વાસ્તવમાં આપણે જોવા જઈએ તો આ 38 સંખ્યાને ભાગાકાર કરીને આપણે શોધી શકીએ। ઉદાહરણ તરીકે લઈએ આપણે 2, તો આપણે ચેક કરવાનું કે 38ને 2 વડે નિશેષ ભાગી શકાય કે નહીં। તો 38 ભાગ્યા 2 કરીશું। આ રીતે કરીશું અને સાદી રીતે પણ કરીશું ને આપણે જોઈશું। 2 એકા 2, 3માંથી 2 બાદ કરતાં 1 વધે, ઉપરથી 8 નીચે લાવે। 2 ગુણ્યા 9 એટલે કે 2 9 18, શેષ વધી આ જે વધીએ શેષ ભાગફળ આપણને મળ્યું 19। હવે આપણે એ જ રીતે અહીંયા કરીએ તો 38ના 2 સરખા ભાગ કરીએ તો એક ભાગમાં આપણને કેટલા મળે 19, એટલે આપણે કરીએ 19 તો 38, એટલે આપણે અહીંયા જવાબમાં લખીશું 19। માટે આપણે કહી શકીએ કે 38ને 2 વડે નિશેષ ભાગી શકાય। હવે એ જ રીતે આપણે ચેક કરીશું 4 વડે કે 5 વડે નિશેષ ભાગી શકાય છે। તો અહીંયા કરીશું 38 ભાગ્યા 4 અને 38 ભાગ્યા 5। તો 4નો ઘડિયો બોલીશું, 4 કરતાં 3 નાના છે એટલે આપણે એકસાથે બંને સંખ્યાનો ભાગીશું। તો 4ના ઘડિયામાં 38 આવે છે કે નથી આવતા આપણે જોઈશું। જો 4નો ઘડિયો આપણે બોલીએ 4 એકા 4થી આમ છેક સુધી, તો 4 9 કેટલા થશે 36, 8માંથી 6 જાય તો 2, 3માંથી 3 જાય તો 0। હવે અહીં 2 છે, અહીંયા 4 છે, માટે 4 કરતાં 2 નાના છે, માટે અહીંથી આગળ ભાગાકાર શક્ય નથી। માટે આપણે કહીશું કે 2 એ શેષ વધી ભાગફળમાં આપણને 9 મળ્યા, પણ અહીં આપણને શેષ શૂન્ય મળતી નથી। માટે આપણે એવું કહી શકીએ કે 38ને 4 વડે નિશેષ ભાગી શકાતા નથી। એવી જ રીતે 5 વડે ચેક કરીએ તો 5 7 35, 8માંથી 5 જાય તો 3, 3માંથી 3 જાય તો 0, ફરી આપણને શેષ 3 મળી। હવે આગળ ભાગાકાર શક્ય નથી કારણ કે 5 કરતાં 3 એ નાના છે, ભાગફળમાં આપણને 7 મળ્યા। જ્યારે આપણે 38નો ભાગાકાર 2 સાથે કર્યો તો ભાગફળમાં 19 મળ્યા અને શેષ 0 વધી હતી। અહીંયા શેષ 3 વધે છે, અહીંયા શેષ 2 વધે છે। માટે આપણે કહી શકીએ કે 38ને 2 વડે નિશેષ ભાગી શકાય છે, પરંતુ 4 અને 5 વડે નિશેષ ભાગી શકાતા નથી। આપણે હવે જોઈએ એવી કોઈ રચના શોધી શકીએ કે જેથી 2, 3, 4, 5, 6, 8, 9, 10 કે 11 વડે ભાગી શકાય। તો આવી રચના આપણે સરળતાથી શોધવી હોય તો શું કરી શકીએ? તો આપણે જોઈશું કે 10ની વિભાજ્યતાની ચાવીઓ। 10ની વિભાજ્યતાની ચાવીઓ। ચારુ 10ના અવયવી જોઈ રહી હતી, તો 10ના અવયવી કયા કયા હોય? તો 10 એકા 10, 10 દુ 20, 10 તારી 30, એમ 40, 50, 60, 70, એમ ડેશ 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 અનંત સુધી હોઈ શકે। હવે આપણે જોઈએ કે આ સંખ્યાઓમાં એક સામાન્ય બાબત છે, પણ એ બાબત કઈ છે? તો આ જેટલી સંખ્યાઓ મળી 10, 20, 30 આ બધી જ સંખ્યાઓમાં 2 અંકો છે, એક એકમનો અંક અને બીજો 10 અંકનો અંક। તો એમાં જોઈએ તો દરેક સંખ્યાનો એકમનો અંક સમાન છે, અથવા તો એવું કહી શકીએ કે સામાન્ય છે। બરાબર છે કે દરેક સંખ્યામાં એકમનો અંક શું છે? 0 છે। આ એક કોમન બાબત છે। એના પરથી એકમનો અંક 0 હોય તેવી થોડી વધારે સંખ્યાઓ વિચારી
તો એવી બીજી કેટલી સંખ્યાઓ મળે? તો એવી સંખ્યાઓ આપણને મળે તો જો 3 અંકની સંખ્યાઓ હોય તો 100 હોય, 150 હોય, 200 હોય, 3 અંકની હોય તો 1000 હોય, 1500 હોય, 2000 હોય, 3000 હોય, પછી એથી આગળ વધીને વાત કરીએ તો 10,000 હોય. આવી અનંત સંખ્યાઓ મળે. અને એ હવે એવું શોધે છે કે જો કોઈ સંખ્યામાં એકમનો અંક 0 હોય, બરાબર છે, 10ના અવયવી કયા મળે? તો 10, 20, 30, 40, 50, પછી 100, 150, 200, 1500, 10,000, બરાબર છે. આ બધા જ શું છે? 10ના અવયવી છે. એનો મતલબ એવો થાય કે આ બધી જ સંખ્યાઓને 10 વડે નિશેષ ભાગી શકાય. આના પરથી આપણે એવો નિષ્કર્ષ લઈ શકીએ કે જો કોઈ સંખ્યાનો એકમનો અંક 0 હોય તો તેને 10 વડે ભાગી શકાય. 10 વડે ભાગી શકાય. હવે આપણને આગળ કીધું છે કે શું તમે 100 માટે વિભાજ્યતાનો નિયમ શોધી શકો છો? એના માટે આપણે એવું જોવું રહ્યું કે કઈ સંખ્યાઓને આપણે 100 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો એના માટે આપણે 100ના અવયવી મેળવવા પડે. તો જો 100ના અવયવી મેળવવાની શરૂઆત કરીએ તો 100 ગુણ્યા 1 તો 100, 200 એમ ડેશ 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 1000 મળે. પછી 1000થી આગળ વધીએ તો 1100 ડેશ 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 2000 મળે. બરાબર છે. તો આવી રીતે જેટલા પણ અવયવીઓ આપણને મળે છે તો 100, 200, 300, 400 આવી સંખ્યાઓ, આ સંખ્યાઓની કોમન બાબત જોઈએ આપણે તો શું છે? તો 100, 200, 1000, 1100, 2000 આ આપણે અમુક અવયવી લખ્યા છે. 100ના બધા અવયવી લખ્યા નથી. તો આ અવયવીની કોમન બાબત શું છે કે એકમ દશક 100, એકમ દશક 100, 1000, અહીંયા 4 સ્થાન કિંમતો છે, અહીંયા 3 સ્થાન કિંમત, પણ અહીંયા એકમ અને દશકના સ્થાન પર 0 છે. તો માટે આપણે 100ના જો વિભાજ્યતાનો નિયમ જોવો હોય તો આપણે એવું કહી શકીએ કે જે સંખ્યાઓના એકમ અને દશકના સ્થાન પર 0 હોય એવી સંખ્યાઓને આપણે 100 વડે નિશેષ ભાગી શકીએ. બરાબર છે. તેને 100 વડે ભાગી શકાય એવું કહીએ. હવે આપણે જોઈશું 5ની વિભાજ્યતાની ચાવી. હવે અહીંયા કીધું છે કે મણી એ સંખ્યા 5, 10, 15, 20, 25, 30, 5, 10, 15, 20, 25, 30 એમ ડેશ 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 અનંત સુધી સંખ્યાઓ મળશે. આ બધી સંખ્યાઓ કેવી છે? આ બધી સંખ્યાઓ એ 5ની અવયવી આપણે કહી શકીએ. આ બધી સંખ્યાઓ 5ની અવયવી છે. હવે આ રચના શોધી, એમાં એવું છે કે તે રચના કહી શકો એકમનો અંક જુઓ. આ બધી સંખ્યાઓમાં એકમના અંક પર 5 અથવા 0 છે. અહીં પહેલી સંખ્યા છે 5 તો એનો એકમનો અંક 5 છે. 10માં એકમનો અંક 0 છે. 15માં એકમનો અંક 5, 20માં પાછો 0. એમ દરેક સંખ્યાની એક સામાન્ય બાબત એવી છે કે દરેક સંખ્યામાં એકમનો અંક 0 અથવા 5 છે. આ પરથી એવું કહી શકાય કે આ પછી બીજી અમુક સંખ્યાઓ આપણે જોવી હોય તો 105, 110, 215, 220 આવી ઘણી બધી સંખ્યાઓ મળે. આના પરથી એવું કહી શકાય કે જે સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય એવી સંખ્યાઓને 5 વડે ભાગી શકાય. પણ જો અહીંની જગ્યાએ બીજી કોઈ સંખ્યા હોય, દાખલા તરીકે આપણે લીધા 25, 26, 29, આ ત્રણેયને 5 વડે ભાગવા હોય તો ભાગાકાર કરી જોઈએ. 25 ભાગ્યા 5, 26 ભાગ્યા 5 અને 29 ભાગ્યા 5. પાછું 25, શેષ વધે 0, ભાગફળ મળ્યું 5, પાછું
25 શેષ વધે છે 1, 6 - 5 તો 1, 2 - 2 તો 0. ફરી પાછું 25, 9માંથી 5 જાય 4, 2માંથી 2 જાય તો 0. 5 કરતાં 4 નાના છે, માટે આગળ ભાગાકાર કરવો શક્ય નથી. ભાગફળ મળ્યું 5, ભાગફળ મળ્યું 5, ભાગફળ પડ્યું ત્રણેયમાં આપણને ભાગફળ 5 મળે છે, પણ 25નો ભાગાકાર 5 સાથે કર્યો તો શેષ વધે છે 0. 26નો ભાગાકાર 5 સાથે કરતાં શેષ વધે છે 1 અને 29નો ભાગાકાર 5 સાથે કરતાં શેષ વધે છે 4. અહીં આપણે જો 5નો વિભાજ્યતાનો નિયમ લાગુ પાડવો હોય તો શેષમાં 0 વધે તો જ એને લાગુ કરી શકાય. જો શેષમાં 0 કરતાં મોટી સંખ્યા હોય તો એને 5ના નિયમમાં લાગુ કરી શકાય નહીં. માટે એવું કહી શકીએ કે જે સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય એવી જ સંખ્યાઓને 5 વડે ભાગી શકાય. એવી જ રીતે આપણે જોઈએ તો 2ની વિભાજ્યતાની ચાવી, 2ની વિભાજ્યતાની ચાવી. તો 2ની વિભાજ્યતાની ચાવી જોવા માટે આપણે એવી સંખ્યાઓ લેવાની કે જે સંખ્યાઓ 2ની અવયવી હોઈ શકે. એનામાં આપણે કોઈ સંખ્યા લેવી હોય તો 10, પછી 12, 14, ડેશ 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 20 લઈએ, પછી એથી આગળ વધીએ તો છેક 100, પછી 102, પછી એમાં આગળ અનંત સંખ્યાઓ આપણને મળે, પછી ડેશ 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 1000 લઈએ, બરાબર છે. આવી ઘણી બધી સંખ્યાઓ આપણને મળે. આ સંખ્યાઓનું અવલોકન કરતાં આપણને શું જોવા મળે? દાખલા તરીકે આપણે 2ના અવયવી લીધા હોય તો 2ના અવયવી લઈએ આપણે 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20. તો આવી સંખ્યાઓને આપણે જોઈએ તો એમના એકમના સ્થાન પર શું હોય છે? તો એકમના સ્થાન પર 0, 2, 4, 6, 8 એવી સંખ્યાઓ હોય છે. આ સંખ્યાઓને શું કહી શકાય? આવી સંખ્યાઓને આપણે બેકી સંખ્યા કહી શકીએ. માટે આપણે જો 2ની વિભાજ્યતાનો નિયમ બનાવવો હોય તો એવું બનાવી શકાય કે જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તેવી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. હવે આપણે જોઈશું 3ની વિભાજ્યતાની ચાવી. હવે 3ની વિભાજ્યતાની ચાવી જોવા માટે આપણે એવી સંખ્યાઓ લઈશું કે જે સંખ્યાઓ એ 3ના અવયવી હોઈ શકે. તો એવી સંખ્યાઓમાં આપણને મળે છે 15, 18, 21, 27, 36, બરાબર છે. આવી સંખ્યાઓ મળે છે. હવે આપણે જોઈએ કે આ સંખ્યાઓને શું 3 વડે નિશેષ ભાગી શકાય કે નથી ભાગી શકાતી? તો આપણે જોઈએ 15/3, 15/3 3, 5, 15, 15માંથી 15 બાદ કરતાં 0 વધે. બીજી એક સંખ્યા લઈએ 27/3, 3, 9, 27, 0, 0. પછી લઈએ 54/3, 3 એકા 3, 5માંથી 3 જાય તો 2, ઉપરથી 4 વધ્યા, નીચે લાવીશું 3, 8, 24, 24માંથી 24 જાય તો 0. આ સંખ્યાઓ આપણે જોઈ. આ સંખ્યાઓમાં આપણે એકમના સ્થાન પર કોઈ સમાનતા જોઈ શકીએ છીએ? નથી જોઈ શકતા. 15માં એકમનો અંક 5 છે, અહીં 8 છે, અહીં 1 છે, અહીં 7 છે, અહીં 6 છે, અહીં 4 છે. માટે અહીં સામાન્ય સંખ્યાઓ જે સંખ્યાનો નિયમ 0, 5, 10 અને 2 માટે લાગુ કરી શકાતો તે નિયમ અહીં લાગુ કરી શકાતો નથી. કારણ કે એકમના અંકના સ્થાન પર સમાન અંક હોય, જેમ કે 27ને 3 વડે ભાગી શકાય, પણ 17 અને 37ને આપણે ભાગી શકતા નથી. હવે આપણે 21, 36, 54 અને 219ના અંકોનો સરવાળો કરી અને એનું અવલોકન આપણે કરીશું. તો 21ને આપણે 3 વડે નિશેષ ભાગી શક્યા, એના અંકોનો સરવાળો કરીશું. 36ના અંકોનો સરવાળો કરીશું. પછી
9ના અંકોનો સરવાળો 54ના અંકોનો સરવાળો આપણે કરીશું. ત્યારબાદ 219 આ સંખ્યાઓના અંકોનો સરવાળો આપણે કરીશું. તો પહેલાં 21નો 2 વત્તા 1, 36નો 3 વત્તા 6, 54નો 5 વત્તા 4, 219નો 2 વત્તા 1 વત્તા 9. હવે આનો સરવાળો કરીએ. 2 ને 1 3, 6 ને 3 9, 5 ને 4 9, 2 વત્તા 1 વત્તા 9. તો 9 ને 1 10 ને 2 12. બરાબર છે. હવે આ જેટલી સંખ્યાઓ મળી, કઈ સંખ્યાઓ મળી આપણને પરિણામમાં? 3, 9, 9 અને 12. આ સંખ્યાઓને આપણે 3 વડે ભાગી શકીએ છીએ. માટે આપણે એવું કહી શકાય કે જે સંખ્યાના અંકોનો સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને આપણે 3 વડે ભાગી શકીએ. 3ની વિભાજ્યતાની ચાવી માટે આપણે આવો નિયમ બનાવી શકીએ.